લોક સાહિત્યમાં કોઈ સ્ત્રીની માંગણી કરવામાં આવે તો એનું માત્ર ખાલી રૂપ જોવામાં નથી આવતું, એનું ગુણ, એના ચારિત્ર, એના સંસ્કાર એ પણ જોવામાં આવે. એટલે કવિ કેવા સ્ત્રીની માંગણી કરે કે વય નાની અકલ વધુ અને ઉજળા, જેના આચાર દેજે એવું દાતાર કોઈ અમને સમજુ માણા સામણા, જેની વાણીમાં વારાણસી, જેના કંઠમાં કોયલડી, રૂપ રંભા અને ગુણ ગૌરીના જેની અમિય લાખલડી. અને કોઈ રૂપને બિરદાવતા કવિ કે કેવી બાઈ રૂપાળી હોય તો કે ઉગતો આંબો, રાણી કોળંબો, બારોટાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવાનો તડકો, પૂનમનો ચંદ્રમાં, હોળીની જ્વાળા, હંકેલો તો મુઠ્ઠીમાં આમાં એને ઉડાડો તો આબમાં જાય, ઉગમણા વાવાય તો આથમણી નમે અને આથમણા વાવાય તો ઉગમણી નમે અને ચારે દિશુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ 3.5 દીની નવરાશ લઈ અને એક મીણીની પુતળી બનાવી દીધી હોય અને એમાં એક અંજળી છાંટી અને પ્રાણ પૂરી દીધા હોય ભાઈ. કદાચ રૂપ નદીના કાંઠે ઊભું હોય તો રૂપ ઓગળીને હાલવા માંડે ભાઈ. કે ત્રાઠી મૃગલીના જેવા નેણ ભૂજી સિંહણના જેવો કડનો લાભ, દીવાના સત જેવું જેનું નાક, ચંદનના ઝાડવાની માથે શેષનાક ઝપાટા ખાતો હોય એવો જેનો કરતી ઢળતો ચોટલો, સાઈસને વલોવીને પહેલો માખણનો પીંડો બહાર આવે એના જેવા જેના હોઠ, નખને કદાચ ધરતીની માથે મૂકો તો કહેવાય કે સૂર્યના પ્રકાશથી ઓગળીને ભોમાં હમાઈ જાય, અને મોર પીંછની માથે કલગી જેમ હિલોળા લેતી હોય પવનની એના જેવી આંગળીઓ, અને સારામાં સારા ઝવેરીને ત્યાંથી સાચા મોતી લાવી અને એનું ખરલમાં રેડવું કરી કરી ઘૂટી ઘૂટી એક એક આંખમાં આડો તોપો છાંટી દીધા હોય એવી ઝવેરાત વાળી આંખું નજર ત્રાહી કરે તો નજરથી માણાને મારી નાખે એવા રૂપ, પિત્તળ હરખી પીંડીઓ અને જેના હિંગળા જરખા હાથ, પણ પંડનું બનાવેલું પૂતળું જેથી મારો નવરો દીનો ના તો ભાઈ.